ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ પ્રભાસ પાટણ પધાર્યા છે. પ્રભાસ પાટણ એ પ્રાચીન તીર્થ છે. તે વેરાવળ, સોમનાથ, પાટણ, પ્રભાસ અને પ્રભાસ પાટણ નામથી ઓળખાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ છે. અહીં સોમનાથનું પ્રાચીન મંદિર છે. આ મંદિરની જાહો જલાલી લૂંટવા આરબ લૂંટારાઓ તેમજ યવન રાજાઓએ માજા મૂકી હતી. તેમાં સન 1296 અને 1469 અલાઉદ્દીન ખિલજી જેવા દુષ્ટોએ મોટો ભાગ ભજવ્યો હતો. આ ક્રૂર રાજાઓ મંદિરનો નાશ કરવા બહુ જ મીઠા હતા. છતાંય આજે એમને એમ ઊભું છે. શૈવ અને વૈષ્ણવ માટે આ મહત્વનું તીર્થ છે. અહીં ચંદ્રમાં તપ કરી દક્ષ પ્રજાપતિના શાપમાંથી મુક્ત થયા હતા. અહીં હિરણ, સરસ્વતી અને મધુવંતીનો ત્રિવેણી સંગમ રચાય અને સમુદ્રને મળે છે. તેથી એને પ્રાચી ત્રિવેણી સંગમ કહેવાય છે. આ સ્થળની નજીકમાં આવેલા બળદેવજીના મંદિર અંગે એવો ઉલ્લેખ છે કે બળદેવજી શેષ સ્વરૂપ ધારણ કરી પાતાળમાં ગયા હતા. આ પ્રભાસના સમુદ્ર તટે યાદવ કુળ માહો માહી લડી અને નાશ પામ્યું હતું. આપણી સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અનેક સ્થાનો આવેલા છે. આવું જ એક સ્થાન ભાલકા તીર્થ છે, જે 5000 વર્ષથી પણ જૂનું તીર્થ છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ સ્થાનને ભગવાન શ્રી કૃષ્ણના દેવોત્સર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અંતિમ શ્વાસ આ સ્થાન પર લીધા હતા. તેની પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. પ્રભુ શ્રી રામે સુગ્રીવના ભાઈ વાલીનો વધ કર્યો હતો. વાલી પોતાનો ભાઈ અને પ્રજા ઉપર વધુ વચ્ચે અત્યાચાર કરતો, કેમ કે વાલીને એવું વરદાન હતું, જો કોઈ એની સામે ઊભા રહી યુદ્ધ કરે તો એની અડધી શક્તિ વાલીને પ્રાપ્ત થતી. માટે સુગ્રીવે હનુમાનજી સાથે મળી ભગવાન શ્રી રામને વાલીનો વધ કરવા માટે વિનંતી કરે છે. સુગ્રીવ અને હનુમાનજી વાલી સામે ગદાથી યુદ્ધ કરે છે. શ્રીરામ એક પર્વત પાછળ ઊભા રહી પોતાના ધનુષ પર બાણ ચડાવી વાલીનો વધ કરે છે. પણ પ્રભુ શ્રી રામને દુઃખ થયું હોવાથી તેઓ વાલીને એક વરદાન આપે છે. આ સમયે મેં તારો વધ કર્યો, પણ દ્વાપર યુગમાં હું કૃષ્ણ સ્વરૂપે જન્મ લઈશ,
ત્યારે તું મારો આ જ રીતે વધ કરજે. સમય જતાં યુગ પૂરો થયો અને દ્વાપર યુગ આવતા ભગવાન કૃષ્ણ અવતારના રૂપમાં જન્મ લીધો અને આ કૃષ્ણના અવતારમાં વાલી જરા નામનો પારધી બન્યો હતો. એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે વિશ્રામની મુદ્રામાં બેઠા હતા. ત્યારે એના પગમાં 16 ચિહ્નો છે. એના પ્રકાશ દ્વારા આ પારધી શિકાર માટે પોતાનું વિષ બાણ ચડાવે છે. એ બાણ સીધું ભગવાનના પગમાં લાગે છે. પારધી સમીપ આવીને જુએ કે આ બાણ દ્વારકાના રાજા શ્રી કૃષ્ણને વાગ્યું. તેથી વિલાપ કરીને રડવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એને પોતાના પૂર્વજન્મની વાત કહી સંભળાવે. શ્રી કૃષ્ણ કહે, પારધી તું વિલાપ ન કર. જે કોઈ પણ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ સ્થાનને ગોલોક ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ હિરણ નદીના કિનારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણના ચરણના જે નિશાન છે ત્યાં ભક્તો આવી શીશ નમાવીને દર્શન કરે. જે પીપળાના વૃક્ષ નીચે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા એ પીપળો અને પારધીની મુદ્રા આજે પણ આ મંદિરમાં સ્થિત છે. અને મંદિરનું પણ એ જ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષને ક્ષતિ ન પહોંચે. છેલ્લા 5000 વર્ષથી પણ વધુ સમયથી આ પીપળ વૃક્ષ અડીખમ છે. આ વૃક્ષમાંથી હાડો નીકળ્યા જ કરે છે. તીર્થક્ષેત્ર સોમનાથથી 5 કિલોમીટરના અંતરે આ પ્રભાસ પાટણ કહેતા ભાલકા તીર્થ આવેલું છે. નીલકંઠવર્ણી ત્યાંથી નીકળી અને માળિયા ગામની મધ્યમાં પસાર થતા નીલકંઠ પ્રભુ ઉત્તરાદા દરવાજે જઈ રહ્યા હતા. એ વખતે ઠક્કર નાનજી, મનજી, મેઘજી હામાં મળ્યા માળિયા ગામમાં. પૂર્વના મુમુક્ષ હોવાથી ત્રણેયની વૃત્તિઓ નીલકંઠ પ્રભુ પ્રત્યે આકર્ષાઈ. એમણે બીજા બાવાઓ જોયા હતા. અકિંચન નીલકંઠ પ્રભુને જોઈને એને વિચાર્યું, ખાવા પીવા માટે ધ્રાગા કરનારા, ગાંજો પીનારા, ચલમ ફૂંકનારા બાવાઓ ક્યાં અને આવા મહાતપસ્વી અને પ્રભાવશાળી યોગીરાજ ક્યાં? તેઓને સેવાથી આપણા ભવાંતરના જન્મ જન્માંતરના કિલબિશ ટળી જશે. માટે એમની સેવાની તક ઝડપી લઈએ. આમ તો એ બીજા વ્યવહારિક કામ માટે જતા હતા. જો એ પોતાના કામમાં ભરાઈ રહે તો હવે મહાતપસ્વી નીલકંઠ પ્રભુની સેવાનો તક ખોઈ બેસે. આ લોકનું એ કામ તો પછી થશે અને કદાપી નહીં થાય તો પણ જીવનમાં અધૂરૂપ નહીં રહે. પણ જો આવા યોગીરાજની સેવાનો મોકો ખોયો તો બધું જ ખોયું. આવા શુભ વિચારથી ત્રણેય જણ નીલકંઠ પ્રભુની પાસે આવ્યા. હાથ જોડી વિનંતી કરી, હે યોગીરાજ, આપ દયા કરી અમારા ગામમાં પધારી આપની સેવાનો લાભ આપો. નીલકંઠ વર્ણી કહે, ભાઈઓ તમારી ભાવના સાચી છે, પરંતુ હાલમાં અમને ગિરનાર જવાની ઉતાવળ છે. માળિયા 2 છે. એક આ સોરઠ દેશનું અને બીજું અમારે મોરબીની બાજુમાં માળી આવ્યું મિયાણા. માટે અત્યારે નહીં રોકવાનું શક્ય નહીં બને. આ સાથે અમે એ વરદાન આપીએ છીએ કે ભવિષ્યમાં તમને અમારો મેળાપ થશે. એટલું જ નહીં, તમારા કુળમાં સત્સંગ વૃદ્ધિ પામશે. એના કારણે તમારો પરિવાર સુખી થશે. ત્રણેય મુમુક્ષુ અને વરદાન આપી નીલકંઠ પ્રભુ ઝડપભેર આગળ ચાલ્યા. માર્ગે મેઘલ એટલે લાડોદરી નદીમાં સ્નાન કરી પીપળાના વૃક્ષ નીચે બિરાજી નિત્યવિધિ કર્યો. નદીને તીર્થરૂપ કરી શેરગઢ થઈ સીમાસી ગામના ચોરામાં રાતવાસો કર્યો. બીજે દિવસે સવારે નીકળી
અને સીધા ભગવાન જુનાગઢ પધાર્યા. વાલા ભક્તજનો, માળિયા હાટીના એનો ઇતિહાસ શું છે? તો મહારાણી અને હઠીસિંહજી સિસોદિયા મેવાડ રાજસ્થાનથી નીકળ્યા બાદ સૌરાષ્ટ્રમાં માળિયા હાટીના ગામની સ્થાપના સંવંત 1396 કરવામાં આવી. બોલો, માળેશ્વર મહાદેવ એમજ મેઘલ નદી ઉપરથી માળિયા ગામ એવું નામ રાખવામાં આવ્યું. મહારાણા હઠીસિંહજી ઉપરથી હાટી શાખા પાડવામાં આવી. હાટીના માળિયા હઠીસિંહ નામ હતું. હાલ હઠીસિંહના વંશજો માળિયા હાટીના શહેરમાં તથા આજુબાજુના 24 ગામોમાં વસે છે, જેથી માળિયા 24 કહેવાય છે. આ માળિયામાં નીલકંઠ વર્ણિની સ્મૃતિરૂપ શ્રી સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. તેમજ નીલકંઠ વર્ણીએ લાડોદરી નદીમાં સ્નાન કર્યું. તે પ્રાસાદિક નદી કાંઠે સ્મૃતિ છત્રી કરી ભગવાન શ્રીહરિના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી 6 કિલોમીટર અને માંગરોળથી 27 કિલોમીટરના અંતરે આ તાલુકા મથક શહેર માળિયા હાટીના ગામ આવેલું છે. ભગવાન શ્રી શિવજીના લગ્ન પાર્વતીની સાથે હિમાલય પર્વત ઉપર કર્યા. ભગવાન જુનાગઢ આવ્યા ગિરનાર પર્વત. ત્યારે પાર્વતીજીના મોટા ભાઈ ગિરનારે શંકરની જાનમાં આવેલ તમામ દેવતાઓની બહુ જ આદરપૂર્વક સેવા કરી. એ વખતે એને ભગવાન શ્રી વિષ્ણુએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે હે ગિરનાર, તું આજથી પર્વત માત્રમાં સાક્ષાત નારાયણ રૂપ તેમજ સિદ્ધ થઈશ. તારા ઉપર તમામ દેવતાઓ વાસ કરશે. તારા આશ્રયથી તમામ તપસ્વી લોકો સિદ્ધ થશે. આ ઉપરથી એનું નામ સાક્ષાત ભગવાને ગિરિનારાયણ રાખેલું છે. ગિરનાર, ગિરિનારાયણ, જેને હાલમાં અપભ્રંશથી ગિરનાર કહે છે. એક વખત બ્રહ્માજીની આજ્ઞાથી ઇન્દ્ર ગિરનારની ઉડવાની શક્તિ નષ્ટ કરવા માટે નીકળ્યો. ત્યારે ગિરનાર સમુદ્રના જળની અંદર કૂદીને હંતાઈ ગયો. દેવતાઓએ જાણ્યું કે ગિરનાર ઇન્દ્રના ડરથી સમુદ્રના જળમાં હંતાઈ ગયો. આથી દેવતાઓએ સમુદ્રની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે ગિરનારને જળથી રહિત કરી દો. જેથી સમુદ્રએ ગિરનારને જળથી રહિત કરી 5 યોજન દૂર સમુદ્ર ચાલ્યો ગયો. ત્યારથી રેવતાચલના નામથી પ્રસિદ્ધ થઈ ગયો. પહેલાં પર્વતોને પાંખો હતી, ઉડતા હતા, પણ અમુક ગામ ઉપર પડે તો ગામના ગામ ભાંગી નાખે. પછી ઇન્દ્રને ક્રોધ ચડ્યો, પર્વતોની પાંખો કાપી નાખી. પછી આ ગિરનાર હતો એ સમુદ્રમાં ચાલ્યો ગયો. પછી સમુદ્રને પ્રાર્થના કરી દેવતાઓએ, એટલે સમુદ્રનું પાણી આગળ જતું રહ્યા, એટલે એ અત્યારે ગિરનાર પર્વત છે. રેવાતાચલ સંસ્કૃત શબ્દ છે. રેવોનો અર્થ થાય છે કૂદવું અને અચલ એટલે સ્થિર. કૂદતા સ્થિર થયેલ પર્વત રેવતાચલ. મૂળ ગુજરાતના નિવાસી અને 7મી શતાબ્દી થઈ ગયેલ કવિ માથે પોતાના મહાકાવ્ય શિશુપાલ વધમાં રેવતાચલ ગિરનારનું વર્ણન ખૂબ જ અદ્ભુત રીતે કર્યું છે માઘ કવિએ. સોરઠની કંકી ધરતી પર વંકા પથરાયા બહુ હાડ. ટૂકે ટૂકે સિદ્ધ વસે જ્યાં ભીન ભીન જટા જૂટ જાયમાં ઝાડ. ઝરઝર ઝરણ બહુ નીરતણા જો ગાજે જંગલ ગીર તણા. કવિ માઘ આ ગિરનાર પર્વત જોઈને કેટલા બધા પ્રભાવિત થઈ ગયા છે એ એમણે કરેલા પર્વતના વર્ણનમાંના એક શ્લોકમાં ધ્વનિત થાય છે.
મુરારીએ એ પર્વતને વારંવાર જોયો હતો, તેમ છતાં પણ એને ફરીથી જોઈને એમને અપૂર્વ અને અપાર વિસ્મય થયું હતું. કારણ કે જે ક્ષણે ક્ષણે નવીનતાને ધારણ કરે છે એ રૂપ રમણીયતાનું જ હોય. ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત નરસિંહ મહેતાની આ કર્મભૂમિ છે. પૂર્વે અહીં દ્વિવિધ નામનો રાક્ષસ રહેતો હતો. દ્વિવિધ એ નરકાસુર રાક્ષસનો મિત્ર હતો. ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર માર્યો, તેથી તે બલરામ ઉપર દ્વેષ રાખતો હતો. બલરામજી આ રૈવત પર્વત ઉપર વિહાર કરવા ગયા ત્યારે ઉપદ્રવ કરવા લાગ્યો. તેથી બલરામજીએ એને મારી નાખ્યો હતો. યાદવો પણ અહીં રમવા આવતા. બોલો. વળી એવો પણ ઉલ્લેખ છે કે ગુરુ દત્તાત્રેય અહીં અદ્રશ્ય રૂપે નિત્ય નિવાસ કરીને રહે છે. આમ જાણે ગિરનાર જુગોથી કઠિન તપશ્ચર્યા આદરીને સર્વાવતારી પ્રત્યક્ષ ભગવાનના દર્શન માટે કેટલાય વર્ષોથી ઝંખી રહ્યો છે. એની એ શુભ આશા પૂર્ણ કરવા સંવંત 1856 શ્રાવણ સુદ દશમ તારીખ 10/8/1799 રવિવારના રોજ નીલકંઠ વર્ણી પ્રભાસ પાટણ થઈ અને જૂનાગઢ પધાર્યા. નીલકંઠ વર્ણીએ રૈવતાચલને દૂરથી દર્શન દીધા. આજે સાક્ષાત પરમાત્મા એને મળ્યા. શ્યામના રંગે રંગાયેલા એ શ્યામલતા હરી લેતું ઉષાનું અજવાળું ખપતું નહોતું. તેને પોતાના પાદ સ્પર્શથી પાવન કરવા નીલકંઠ વર્ણીએ એની સમીપ જવા પ્રયાણ કર્યું. નીલકંઠ વર્ણી દામોદર કુંડ પાસે આવ્યા. એમાં વર્ણીએ સ્નાન કર્યું. દામોદર કુંડ છે ને, રેવતી કુંડમાં સ્નાન કર્યું. સાંજ પડી ગઈ હતી. શ્રાવણ માસનો ઝરમરિયો વરસાદ વરસતો હતો. નીલકંઠ વર્ણી દામોદરજી ભગવાનના દર્શન કરવા પધાર્યા. નીલકંઠ વર્ણીએ દર્શનમાં તન્મય જોઈ પૂજારીને વર્ણી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ ઉપજ્યો. તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા નીલકંઠ વર્ણી ક્યારે પોતાના નેત્ર ખોલે એની રાહ જોતા પૂજારી ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે નીલકંઠ વર્ણીએ નેત્રો ખોલ્યા. પૂજારીની આંખોમાં આંસુ આવ્યા. પૂજારી પાસે આવ્યા. એને હાથ જોડી કહ્યું, બ્રહ્મચારીજી ક્યાં વિતરાશો? નીલકંઠ વર્ણીએ કહ્યું, પૃથ્વીનો આ સારો પટ એમાં રહીશું. પૂજારીએ ફરી કહ્યું, બ્રહ્મચારી તમે પરદેશી જણાવો છો. આ તો ગીરની ભૂમિ છે. વાઘ, દીપડા, સિંહ, માણસ ખાવું, અઘોરીઓ અહીં હશે. અઘોરી માણસને ખાઈ જાય. અઘોરી ભલભલાના પાણી અહીં ઉતરી જાય. માટે જો કોઈ જગ્યાએ ઉતારો ન કર્યો હોય તો અહીં રાત રહો. નીલકંઠ વર્ણીને આ શબ્દોની અસર ન થઈ. વર્ણીએ કહ્યું, આજે તો વનમાં જ રાત રહીશું. માણસમાં જો સત હોય તો આવા જંગલી પશુઓ પણ દયા પ્રગટે. એટલું કહી ત્યાંથી ચાલી નીકળ્યા. મુચકુંદ રાજાને જે સ્થળે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા હતા તે પુનિત જગ્યામાં નીલકંઠ વર્ણી પધાર્યા. ત્યાં થોડો સમય રોકાઈ. એની પશ્ચિમે એક ખંડેર દેરીમાં આવીને ત્યાં રાતવાસો કરવાનો પોતે નિશ્ચય કર્યો. મૃગચર્પ પાથરી નીલકંઠ વર્ણી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા. ધીરે ધીરે રાત જામતી હતી. તમરા બોલતા હતા. ક્યારેક ક્યારેક સિંહની ડણક પણ સંભળાતી હતી. એ વખતે તો ગિરનારના પથ્થરો ધ્રુજી ઉઠતા. રાધા ડેરીની બાજુમાં આવીને રાણી પશુઓ ઘૂરકીને ચાલ્યા જતા, પણ અંદર કોઈ આવતું નહીં. માનવીની ગંધ માત્રથી વિકરાળ બની જતા અપશુકનોને આ દેરીમાં માનવીની ગંધ ન આવી હિંસાના ભાવને ઓગાળી દેતા નીલકંઠ વર્ણીના પંડના રજકણો આજે બધે પ્રસરી રહ્યા હતા. એટલામાં એક સિંહ ત્યાં આવી નીલકંઠ વર્ણીની સન્મુખ ગયો. ધીરે ધીરે મોં સૂજણું થયું. લોકોની અવર જવર ત્યાં વધવા લાગી. સૌએ જોયું કે દેરીમાં એક કિશોર તપસ્વી બેઠા. તેઓની સમક્ષ વિકરાળ સિંહ બેઠો છે.
કોઈ ઝાડ ઉપરથી, કોઈ દૂર દૂરથી નીલકંઠ વર્ણીને જગાડવા હોંકારા કરવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ સિંહની સામું જોયું, શાન કરીને તરત ઊભો થઈ નીલકંઠ વર્ણીની પ્રદક્ષિણા કરી ગિરનારની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. નીલકંઠ વર્ણીનો આ ઐશ્વર્ય પ્રતાપ દામોદરજીના પૂજારીએ જોયો. એને લાગ્યું કે બ્રહ્મચારીના સતથી પશુમાં સત પ્રગટ્યું, હિંસક પ્રાણી અહિંસક બની ગયું. ધીરે ધીરે નીલકંઠ વર્ણી પાસે આવ્યા. વર્ણી પ્રભુ એને જોઈ ऐसा પૂજારીએ નીલકંઠ વર્ણીનો ચરણ સ્પર્શ કર્યો, હાથ જોડીને કહ્યું, પ્રભુ આપનું સત સાચું મેં પ્રત્યક્ષ જોયું. આપ હવે દયા કરી મંદિર પધારો તો મને સેવાનો લાભ મળે. જ્યાં નરસિંહ મહેતાને ભગવાને દર્શન આપ્યા હતા એ દામોદર ભગવાનનું મંદિર. પૂજારીની ભાવના જોઈ નીલકંઠ વર્ણી પ્રસન્ન થયા. એની સાથે દામોદરજીના મંદિરે પધાર્યા. નીલકંઠ વર્ણી અહીં 3 રાત્રિ રહ્યા. પૂજારી જે પ્રકારે દામોદર લાલજીની પૂજા કરતા એ જ ભાવથી એમને નીલકંઠ વર્ણીની સેવા કરી. નીલકંઠ વર્ણી એના ભક્તિભાવથી પ્રસન્ન થયા. એને સેવાનું ફળ આપ્યું. સાક્ષાત દામોદર સ્વરૂપે એને દર્શન દીધા. પૂજારી કૃતાર્થ થઈ ગયા. પછી નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી ભવેશ્વર આવ્યા. ત્યાંથી ગિરનારની તળેટીમાં ચડાણની વાવે પધાર્યા. જળપાન કર્યું. રેવતાચલ ઉપર દ્રષ્ટિ કરી પોતાના પાદ પદ્મથી એને પવિત્ર કરવા ઉપર ચડવા લાગ્યા. આ સમયે સર્જાયેલ રેવતાચલની શોભાનું વર્ણન કરતા આચાર્ય પ્રવર શ્રી બિહારીલાલજી મહારાજ હરિલીલામૃત ગ્રંથમાં લખે છે કે જ્યારે હતો શ્રાવણ માસ સુદ માસ પ્રભુ પધાર્યા ગિરનાર પાસ. સંવંત 1856 શ્રાવણની અજવાળી દૈસમનો શુભ દિવસ હતો. ગિરી ઉપરના વૃક્ષો ફૂલો નીલકંઠ વર્ણીના માર્ગ ઉપર પથરાવા લાગ્યા. સર્વત્ર હરિયાળી છવાઈ ગઈ હતી. પર્વત પર રોમની જેમ ખીલેલા વૃક્ષ વેલી એ પર્વતનો રોમાંચ સૂચવી રહ્યા હતા. પર્વતમાં વહેતા ઝરણા પર સેવાની પ્રતિકૃતિ પ્રદર્શિત કરતા હતા. નૃત્યો કરતા મોર ઉચ્ચ સ્વરે કે કારાઓ કરતા જાણે છડીદારની અદાથી નીલકંઠ વર્ણીના આગમનની વધાઈ દઈ રહ્યા હતા. રેવતાચલની સમગ્ર વનરાજી આજે ભાવ વિભોરથી ભક્તિમય બની ગઈ હતી. નીલકંઠ વર્ણી ઉપર ચડ્યા. ગૌમુખી ગંગા આવી. અહીં સ્નાન કરવાની ઈચ્છા કરી પણ ત્યાં બાવાઓએ એને રોક્યા. નીલકંઠ વર્ણીએ કહ્યું, આ તીર્થ યાત્રિકો માટે છે, તમે સારું નાહવાની મનાઈ કરો છો. અમારી મરજી, બાવાઓએ એટલું જ કીધું. નીલકંઠ વર્ણીએ વામન સ્વરૂપ ધારણ કર્યું. બાવાઓ દિગ્મુખ બની ગયા. નીલકંઠ વર્ણીના પગમાં પડ્યા. પછી વર્ણીએ ગૌમુખી ગંગામાં સ્નાન કર્યું. નિત્ય વિધિ કરી ત્યાંથી ચાલવા લાગ્યા. નીલકંઠ વર્ણી દત્તાત્રેયની ટોચે આવ્યા. અહીં પગલાના દર્શન કર્યા. સારા સોરઠ ઉપર ત્યાંથી દ્રષ્ટિ કરી. પછી નીચે ઉતરવાનો વિચાર કર્યો. એટલામાં અહીંયા એક તપસ્વી 12 વર્ષથી તપ કરતા હતા. એના ઉપર નીલકંઠ વર્ણીની દ્રષ્ટિ પડી. તપસ્વીએ પણ તપના પ્રભાવથી નીલકંઠ વર્ણીની ક્રાંતિ પારખી લીધી. નીલકંઠ વર્ણી એને પૂછ્યું, તમે શું ઈચ્છાથી તપ કરો છો? તપસ્વી કહે, મારા અંતરમાં એક જ ઈચ્છા છે કે ભગવાન દત્તાત્રેયના દર્શન થાય. નીલકંઠ વર્ણી એમને દત્તાત્રેય રૂપે દર્શન દઈ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાયો. નીલકંઠ વર્ણીના શરીરમાં એક હાડકું ગણી શકાય એવી કૃશ કાયા છે. મસ્તક ઉપર કાળી ભૂખરી જટા બાંધી છે. 18 વર્ષની ઉંમર છે. જોતા મોહિની લાગી જાય એવી સલૂણી મૂર્તિ છે. અડવાણે પગે નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને ચાલતા રહે. શ્રાવણની અજવાળી દસમે જૂનાગઢને અડીને ઊભેલા ગિરનાર પર્વત ઉપર નીલકંઠ વર્ણી રાજે ચડવાનું શરૂ કર્યું.
માર્ગે આવતા તપસ્વી મુમુક્ષુઓ, બાવા સંન્યાસીઓ, તીર્થવાસીઓ અને પોતાનો સંબંધ કરાવતા નીલકંઠ વર્ણિએ ઠેઠ દત્તાત્રેયની ટોચ પ્રસાદીભૂત કરી. ગિરનાર ઉતરી સીધા ગોધા વાવ પાસે ધર્મદાસની જગ્યામાં પધાર્યા. અહીં સદાવ્રત ચાલતું હતું. ગોધા વાવ છે, ધર્મદાસની જગ્યા કહેવાય. અનંત જીવાત્માઓના કલ્યાણ કરવાના સંકલ્પ સાથે વિચરણ કરતા વર્ણિ પ્રભુ જ્યાં સદાવ્રત દેખતા ત્યાં પહોંચી જતા. કંઈ નહીં તો છેવટે 5 દાણા જુવાર પણ પોતાના મોંમાં મૂકી સદાવ્રત ચલાવનારનું પરમ શ્રેય કરતા. આજે ધર્મદાસની જગ્યામાં તૈયાર ભોજન પીરસાતું જોઈ નીલકંઠ વર્ણિ સૌ સાથે ભોજન પંક્તિમાં જઈને બેસી ગયા. આ ભંડારામાં કેટલાક નાગડા વૈરાગીઓ પણ રોજ જમતા. ભાંગ ગાંજો પી અને નશામાં ચકચૂર રહેતા. ધાર્મિક લોકો ભેખમાં ભગવાન હોય એ મહિમાથી દ્રષ્ટિથી આ જમાતને પૂજતા, જમાડતા, ભંડારા ચલાવતા. આવા ધાર્મિક ભોજન ભંડારામાં રેડા ખેડા સાધુ સંન્યાસીઓ પણ ભોજન લેતા, પરંતુ વૈરાગીઓનું જોર ચડી વાગતું. નાનકડા નીલકંઠ વર્ણિ તો નાશે કાગ્ર નજરે પંક્તિમાં જઈને બેઠા. તેવામાં એક વૈરાગી કાંટા પાડી ઘુરકતો આવ્યો. વર્ણિને ત્યાંથી ઉઠાડ્યા. વર્ણિ પ્રભુ બીજી જગ્યાએ બેઠા. ત્યાંથી બીજા વૈરાગીએ ઉઠાડ્યા. ઊભો થા જોઈ. વર્ણિને અપમાનની દરકાર નહોતી. એમને તો સદાવ્રત બારનારનું કલ્યાણ કરવું હતું. તેથી તેઓ વિરાગેથી લેશ પણ ગભરાયા વિના ત્રીજી જગ્યાએ બેઠા. ત્યાંથી વળી વૈરાગીઓ ઉઠાડ્યા. એમ નીલકંઠ વર્ણિને 7 જગ્યા બદલી પણ કોઈએ જમવા દીધા નહીં. લેશ માત્ર અંતરથી ઝાંખા થયા સિવાય વર્ણિ પ્રભુ ત્યાંથી નીકળી ગયા. આવા મોટા ભગવાન છતાં એને અપમાનની અસર ન થઈ. હાટકેશ્વરના મંદિરે આવ્યા. એની પાછળ પાછળ એક 60 વર્ષના સંન્યાસી પણ આવ્યા. એમણે વૈરાગીઓનું વર્તન નજરે જોયું હતું. એક બાળ બ્રહ્મચારીને ભોજન ભાણેથી ભૂખ્યા ઉઠાડ્યા. એ વિચારમાં એને પણ ભોજન ન લીધું. એમની આંખો દ્રવી ગઈ. હાટકેશના ઓટલે મૃગચર્મ પાથરી વર્ણિ પ્રભુ બિરાજ્યા. સંન્યાસીને નીલકંઠ વર્ણિની સહનશીલતા અને માધુરી મૂર્તિ અંતરમાં વસી ગઈ હતી. હાટકેશના મંદિરમાં યાત્રાળુ મહાત્માઓ ઘણા આવતા, પણ તેમાં નીલકંઠ વર્ણિનું તેજ અને પ્રભાવ કંઈક જુદા હતા. સંન્યાસીએ પણ હાટકેશના ઓટલે નિવાસ કર્યો. રોજ સંધ્યા વેળા એક શિવજીના નાગર ભગત હાટકેશ્વરના દર્શને આવતા. એમણે પહેલાં સંન્યાસીને કહ્યું, આ બાલ બ્રહ્મચારી છે તો સંન્યાસી જેવા પણ એ જુદા છે, દેવતાય પુરુષ છે, એ ભૂખ્યા છે, તમે એને જમાડશો ને તો મોટું શ્રેય થશે. એ નાગર શિવ ભગત નીલકંઠ વર્ણિ પાસે ગયા, ચરણ સ્પર્શ કર્યો. નીલકંઠ વર્ણિને મોટા વિદ્વાન પંડિત જાણે. નાગર બ્રાહ્મણે નીલકંઠ વર્ણિની પરીક્ષા કરવા માટે 10 પ્રશ્નો પૂછ્યા. એનો ઉત્તર નીલકંઠ વર્ણિએ ગિરનાર અને રામાનુજ આ 2 શબ્દોની પાસે પાસે ઊભી પંક્તિ કરી એના તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા. એને આચાર્ય પ્રવર વિહારીલાલજી મહારાજશ્રીએ હરિલીલામૃત ગ્રંથના પ્રબંધમાં શાર્દુર વિકૃત છંદથી ગૂંથી અને પોતાની અપૂર્વ પ્રબંધ રચનાની કૌશલ્યતા જણાવી છે. જોયો શેલ કિયો ભલા ગુરુ કિયા બ્રહ્મા સુજાતા સિંધુજા. કેવું સિંધુ સમીપ હોય સર તે ઝીણી કહો ભૂમિ જા. શું નાણું તમને નવીન અર્થે તેના પછી દઉ ધરી. શંભુ શત્રુ સુકંઠી કોણ સુણીને 2 પંક્તિ ઊભી કરી. પ્રશ્ન પહેલો,
જોયો શૈલ કિયો, તો એનો ઉત્તર જુઓ ઊભી પંક્તિ ગિરનાર. તમે કયો પર્વત જોયો? તો ગિરનાર. બીજો પ્રશ્ન, ભલા ગુરુ કિયા, ઉત્તર રામાનુજ. બ્રહ્મા સુતા, ત્રીજો પ્રશ્ન, તો કે ગીરા અથવા તો સરસ્વતી. બ્રહ્માની દીકરી કોણ? ચોથો પ્રશ્ન, સિંધુજા એટલે તો લક્ષ્મીજી. સિંધુ એટલે સમુદ્રમાંથી જે ઉત્પન્ન થયા હોય. પાંચમો પ્રશ્ન કર્યો, કેવું સિંધુ સમીપ હોય સરતે, અર્થાત સમુદ્રની પાસે સરોવર અતિ નાનું દેખાય. પછી છઠ્ઠો પ્રશ્ન છે, ઝીણી કહો ભૂમિજા, એટલે ભૂમિના ઝીણા ભાગને રજ કહે છે. પ્રશ્ન પછી, શું નાણું અર્થાત નાણાંને માટે વપરાતો શબ્દ કયો છે? તો જર. જર એટલે પૈસો. આઠમો પ્રશ્ન, તમને નવીન અર્થે કેના પછી દ ધરી, અર્થાત તન શબ્દને કોના પછી મૂકવાથી નવીન અર્થ દ્યોતક શબ્દ ઉત્પન્ન થાય? તો ના પછી તન મૂકવાથી નૂતન એવો નવીન શબ્દનો સમાનાર્થી શબ્દ બને. પ્રશ્ન નવમો, શંભુ શત્રુવટ એટલે માર, અર્થાત માર એટલે કામદેવ, જેને શિવજીએ બાળી નાખ્યો છે તે. શંભુનો શત્રુ કોણ? તો કામદેવ. દસમો પ્રશ્ન, સુકંઠી કોણ? એટલે રાગી અર્થાત સારા રાગવાળા કુશળ ગાયકને સંસ્કૃતમાં સુકંઠી કહેવામાં આવે છે. સરસ મજાનો કંઠ હોય. નીલકંઠ વર્ણી થકી પ્રશ્નના ઉત્તર સાંભળી નાગર બ્રાહ્મણના અંતરમાં કોઈ અજબ શાંતિ છવાઈ ગઈ. એને નીલકંઠ વર્ણીને અલૌકિક મહાપુરુષ જાણ્યા, અતિ પ્રેમ ભાવ થયો. એમણે વર્ણિરાજને હાથ જોડીને કહ્યું કે બ્રહ્મચારીજી, મારી ઈચ્છા આપને ભોજન કરાવવાની છે, આપ અંગીકાર કરશો? વર્ણિ પ્રભુએ એની મુમુક્ષતાને ભાવને જોઈ લઈ આવો, જે લાવશો એ જમીશું. નાગર બ્રાહ્મણ તરત ઘરે ગયો, શીરો પૂરી તૈયાર કરીને જલ્દી લઈ આવ્યો. નીલકંઠ વર્ણીએ આ થાળ પોતાની પાસે બાલ મુકુંદ હતા એને ધરાવ્યા. પહેલાં સંન્યાસીને બોલાવ્યા. સંન્યાસી પાસે ભિક્ષાપાત્ર હતું, એમાં શીરો પૂરી આપ્યા. ત્યારબાદ પોતે પ્રસાદી રૂપ થોડું અંગીકાર કર્યું. લો, 60 વર્ષના સંન્યાસી હતા ને, ભગવાન એને પહેલાં જમાડ્યા. શિવ ભક્તને પ્રસાદ આપ્યો, કૃતકૃત્ય થઈ ગયા. એને થયું કે જેમને પહેલાં વૈરાગીઓએ કોળીઓ અન્ન લેવા દીધું નહીં, એ ભૂખ્યા બાળ બ્રહ્મચારીને આવડો સરસ શીરાપુરીનો થાળ મળ્યો તો પણ કેટલા અનાસક્ત છે. આવો જ ગુણ સંન્યાસીને પણ આવ્યો. નાગર ભગતને તો અત્યાર સુધી કરેલી શિવજીની ભક્તિ જાણે ફળી હોય ને એમ એના આનંદનો પાર ન રહે. ઘરે જઈ વર્ણિ પ્રભુની મૂર્તિની સ્મૃતિ પટ સંભાળતો સૂતો. રાત્રે વર્ણિ પ્રભુએ એને શિવ સ્વરૂપે દર્શન દીધા. રાત્રે પહેલાં સંન્યાસીએ વર્ણિ પ્રભુ સાથે ગોષ્ઠી કરી. સાધુ અસાધુના નિયમ, ભગવાનની ભક્તિથી મોક્ષ, જગતની અસારતા વગેરે વિષયક નીલકંઠ વર્ણિની વાતો એ સંન્યાસીએ હૃદસ્થ કરી લીધી. ભૂતનાથ ને ખેંગાર વાવ સુધી તેઓ નીલકંઠ વર્ણિની સાથે રહ્યા. એ સંન્યાસી ઉત્તરાપથ હિમાલયથી તીર્થ કરવા ગુજરાતમાં આવ્યા હતા. હિમાલયથી ને હવે પાછા ફરી રહ્યા હતા. એને વર્ણીને કહ્યું, બ્રહ્મચારીજી, મને જેમ હાટકેશના ઓટલે પ્રેમથી જમાડ્યો એમ મારા અંતકાળે પણ આપની પ્રસાદી જમવા મળે એવી કૃપા કરજો અને મને માયા પાર કરજો. નીલકંઠ વર્ણીએ એને તથાસ્તુ કહ્યું. અહીંથી બંને જુદા પડ્યા. નીલકંઠ વર્ણીએ પણ પોતાના કલ્યાણ યાત્રા વન વિચરણનો માર્ગ લીધો. અને વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિ સંવંત 1874માં જેઠ માસથી આસો માસ સુધી ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા ત્યારની આ વાત છે. હવે ઓલા સંન્યાસી જતા રહ્યા, કીધું હતું ને કે અંત વખતે મને જમાડજો. અને પછી તો ભગવાન ગઢપુર આવ્યા
1874ની સાલમાં. તો એ ચાતુર્માસના દરમિયાન ભગવાન શ્રી હરિ અક્ષરવર્ડીએ સંધ્યા આરતી કરીને બિરાજમાન થયા હતા. મહારાજે સંતોના મંડળોને પોતાની પાસે રોકી રાખ્યા હતા. ચાતુર્માસમાં કથા વાર્તાની હેલી વરસતી. એમાં આજે તો વળી રાત્રિના મધ્ય પ્રહર સુધી કથા રસ રેલાયો. પોતાના મુખારવિંદ સન્મુખ વિદ્વાન સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી વગેરેની સભા ભરાઈને બેઠી. ભગવાન શ્રી હરિ સ્વસ્વરૂપની વાતો કરે, સૌ એકાગ્ર ચિત્તે થઈને સાંભળી રહ્યા. તેવામાં અચાનક ભગવાન શ્રી હરિ સભામાંથી ઉઠ્યા. તત્વજ્ઞાનનો એક જટિલ પ્રશ્ન મૂક્યો. આને બધા ઉકેલો, થોડી વારમાં અમે આવીએ છીએ. એમ કહી બહાર આવ્યા. દર્શન કાજે ઊભેલા અમદાવાદના દામોદર ભગતને કહ્યું, ફાનસ લઈને અમારી સાથે ચાલો. અહીં છે કોઈ? દરવાજા ખોલો. એક લાકડીને ટેકે ડગુ મગુ ડગ ભરતા 80 વર્ષના ઘરડા સાધુ દૂર દાદાની ડેલીએ કર્યું કડું હતું ને આમ ઠોકી રહ્યા હતા. ફરી ફરીને ઊંચે સાધે પાડી રહ્યા હતા, પણ ગળામાંથી અવાજ નીકળી શકતો નથી. ગળા નીચે કેટલાય દિવસથી અન્ન ગયું નથી. ગળે કાંચકી બંધાઈ ગઈ છે. અરે હે કોઈ, દરવાજા ખોલો. नीलकंठ स्वामीनारायण का स्थान तो यही है ने भाई. महा मेहनते दरवाजा एना द्वार खुला. पातड़ी कृश काया पर भगवी लूंगी, खभे कंधा धारण करेली ए सन्यासी द्वार में पेसता मूर्छित थई गया. माथे धोड़ी जटा, दाढ़ी पण रूनी पूणी जेवी धोड़ी फक, आँखे पड़ी आवी गयेला. ठेर ठेर पूछता नीलकंठ स्वामीनारायणनी भाड़ काटता फरता फरता आ सन्यासी गढ़े पहुंची गया. एना अंतरात्मानो अवाज भगवान श्री अक्षरवर्डी में बैठा थका सांभळ्यो. एटले ज कथा रसनो रंग जाम्यो हतो. तोय कृपाळु श्रीहरि अडवाणा पगे दौड्या, झट द्वार पर पधार्या. ए वखते तो द्वार खुली गया था, पण महाराजे फानसना अजवाड़े ए सन्यासीने ओळखी लीधा. जे संवंत 1856 श्रावण में जूनागढ़ में हाटकेश्वर मंदिर ने ओटले मळ्या हता. ई ज आ. प्रथम तो भगवान श्रीहरिए માટલાનું ટાઢું જળ મગાવ્યું, પોતાના હાથે સન્યાસીને પાયું. ઘણા વખતની તરસ જાણે શમી હોય એમ થોડી ક્ષણમાં એને આંખો ખોલી, પણ હજુ એ તંદ્રામાં હતા. મહારાજે દામોદર ભગતને લાડુબા પાસે મોકલ્યા. કહ્યું, લાડુબાને કહેજો મહારાજને ભૂખ લાગી, ઝટ બાજરાનો રોટલો કરી આપે. લાડુબાએ ચૂલો હળગાવી ઝપાટામાં રોટલો ટીપી નાખ્યો. તેમાં ઘી ભર્યું. ચટપટ એક વાટકી ભાજી રાંધી દીધી. મરચાંનું અથાણું મૂક્યું. દૂધનો કટોરો ભરી જાતે આવ્યા. ભગવાન શ્રી હરિ સામે ગયા અને વચ્ચે થાળી લઈને ઊભા રહ્યા. રોટલો જમવા લાગ્યા. મરચું સહેજ ચાખ્યું. દૂધનો કટોરો મોયે ધરી 2 ઘૂંટડા અંગીકાર કર્યું. આ બધું વીજળી વેગે થયું. થોડી ક્ષણમાં એ સન્યાસીને અંગે અંગમાં ચેતન આવી ગયું. એ બેઠા થયા. મહારાજે એને ઓટલે બેસાડ્યા. ભોજનની થાળી ધરી. सन्यासी कहे, यह स्थान नीलकंठ स्वामीनारायण का नहीं है क्या? महाराज के उनका ही है. वो किधर है? भगवान श्री हरि मंद मंद हंसता कहूँ, वो हम ही है. ओ रे, आप नीलकंठ इतने बड़े हो गए. मैं तो तभी से नाम जपता हूँ. कहाँ मिले? किसी महात्मा ने मुझे बता दिया कि वो नीलकंठ स्वामीनारायण से प्रसिद्ध हो गए, इसलिए मैं दोनों नाम जपा करता था. वो दिन की रात हाटकेश्वर मंदिर
वहाँ शीरापुरी का थाल जिमाया था, याद आ गया आपको? भगवान श्री हरि सन्यासी ने सांत्वना देता जमाड़वा लाग्या અને કહેવા લાગ્યા, હા 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 याद आ गया। तो फिर जमा कर मुझे ले जाने का वर दिया है वो याद है ने? आ सांभળી भगवान श्री हरि मंद मंद हसवा लगे। महाराजे कही, यह थाल झीम लो, अब आप हमारे पास आ गए, फिक्र मत करना। सन्यासी ने महाराजे सन्मुख बेसी प्रेम थी जमाड्या અને ઉતારો કરાયો। મહારાજે દામોદર ભગતને કહ્યું, આ સન્યાસી અમને વનવિચરણ વખતે જૂનાગઢની તળેટીમાં મળ્યા હતા, એને અમારી સાથે જીવ બંધાઈ ગયો, હવે એ વધુ દેહ નહીં રાખે, અમને પહેલાં જ દર્શને ઓળખી ગયા હતા। ફરી ભગવાન શ્રી હરિ અક્ષરવરડીએ પધાર્યા। 4 ઘડી રાત્રિ ગઈ, પછી મહારાજે ખબર કઢાવી તો એ સન્યાસીએ દેહ મૂકી દીધો હતો। મહારાજે એની સેવામાં દામોદર ભગતને મૂકેલા, એમને કહેવડાયું કે સવારે એમની દેહ ક્રિયા કરાવજો। એમ કહી મહારાજ મધરાત વીતે પડ્યા। સન્યાસીની અંત્યેષ્ટિ ક્રિયામાં ત્યાગી સાધુઓનું વૃંદ જોડાયું, સાથે હરિભક્તો પણ ગયા। ભગવાન શ્રી હરિએ સભામાં આ સન્યાસીનું મીસ લઈને વાત કરી કે અમારી સાથે જીવનો નાતો એકવાર બંધાય છે, એને અમે કોઈ કાળે ભૂલતા નથી। એ જીવને અમે માયા પાર કરીએ છીએ, એના અંતકાળે અમે સ્વયં તેડવા પધારીએ છીએ, આ અમારું બિરુદ છે। તો વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ જૂનાગઢ પધાર્યા। આગળની કથા કાલે સહજાનંદ સ્વામી મહારાજ।